ગીર સોમનાથ ખાતે આવેલા વેરાવળમાં વિરામ બાદ વરસાદે આગમન કરી દીધું છે। વિગતો મળી રહી છે વરસાદને લઈ ગીર સોમનાથ ખાતેથી વેરાવળમાં વરસાદ વરસી રહ્યો છે। લાંબા વિરામ પર હતા મેઘરાજા અને ફરી એકવાર વરસાદે આગમન કરી દીધું છે। તો વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। લાંબા વિરામ બાદ મેઘરાજાએ આગમન કર્યું છે। ગીર સોમનાથના વેરાવળ ખાતે વરસાદને લઈ વિગતો મળી રહી છે। લાંબા વિરામ બાદ વરસાદે આગમન કર્યું છે। વહેલી સવારથી જ વરસાદ ઝરમર વરસી રહ્યો છે ત્યારે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો લાંબા વિરામ બાદ ગીર સોમનાથ ખાતે આવેલ વેરાવળમાં વરસાદે આગમન કરી દીધું છે। વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથના વેરાવળ ખાતે લાંબા વિરામ પર હતો વરસાદ ત્યારે ફરી એકવાર લાંબા વિરામ બાદ વરસાદે આગમન કરી દીધું છે જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો ગીર સોમનાથથી વરસાદને લઈ વિગતો મળી રહી છે। ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ વરસી રહ્યો છે અને લાંબા વિરામ બાદ વરસાદે આગમન કરી દીધું છે ત્યારે વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। વેરાવળના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વરસાદને લઈ લાંબા વિરામ પર હતો વરસાદ ત્યારે લાંબા વિરામ બાદ મેઘરાજાએ આગમન કરી દીધું છે વેરાવળ ખાતે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અરવિંદ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે અરવિંદ, ગીર સોમનાથના વેરાવળમાં લાંબા વિરામ બાદ વરસાદે ફરીથી આગમન કરી દીધું છે, શું કહેશો? ક્યાંક ક્યાંક ઝાપટા પણ પડ્યા હતા। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, ખેડૂતોમાં કંઈક ખુશીની લહેર થઈ હતી। વહેલી સવારથી કાળા ડિંબાળ વાદળો વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો। ખાસ કરીને ઉના, દીવ, કોડિયા સહિતના વિસ્તારમાં, દરિયાકાંઠા વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદ ચાલુ થયો હતો અને ખાસ જો વાત કરીએ તો લાંબા વિરામ બાદ આ વરસાદનો માહોલ સર્જાયો હતો અને ખેડૂતમાં કંઈક ખુશીની લહેર જોવા મળી રહી છે। જી, તમામ વિગતો બદલ આભાર। તો ગીર સોમનાથના વેરાવળમાં વરસાદે આગમન કર્યું છે। લાંબા વિરામ બાદ વરસાદે આગમન કર્યું છે। વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથના વેરાવળ ખાતે। તો વરસાદને લઈ ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ગીર સોમનાથથી આ વિગતો સામે આવી રહી છે। વરસાદને લઈ વરસાદે આગમન કરી દીધું છે। લાંબા વિરામ પર હતા મેઘરાજા અને ત્યારબાદ વરસાદે વેરાવળમાં આગમન કરી દીધું છે। તો લાંબા વિરામ બાદ વરસાદનું વેરાવળ ખાતે આગમન થવાને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો એક માહોલ જોવા મળી રહ્યો છે।